ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને કપકેકની વેનીલા કપકેક એગલેસની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ ઓઇલ 1/4 કપ લઈ લીધું છે, શુગર પાવડર 3/4 કપ લઈ લીધું છે, આ લુકવોર્મ મિલ્ક અડધો કપ એ લઈ લીધું છે, મેં વિનેગર 1/2 ટીસ્પૂન લઈ લીધું છે, વેનીલા એસેન્સ પણ 1/2 ટીસ્પૂન લઈ લીધું છે, પછી મેં મેંદા 2 કપ લઈ લીધો છે, આ સેમ માપ જ આ છે આનું, અને પછી કોર્નફ્લાર 2 ટીસ્પૂન લઈ લીધું છે, અને પછી બેકિંગ પાવડર 1 પ્લસ 1/2 ટીસ્પૂન લઈ લીધું છે, પછી બેકિંગ સોડા 1/8 ટીસ્પૂન લઈ લીધું છે, અને મિલ્ક પાવડર મેં અહીંયા લીધો છે 1 + 1 ટીસ્પૂન. મારી પાસે એક્સ્ટ્રા ટીસ્પૂન નહોતી એટલે મેં અહીંયા જ એને માપીને લઈ લીધું છે. હવે સૌથી પહેલાં આપણે વિનેગર દૂધમાં નાખીને 10 મિનિટ માટે રહેવા દઈશું. તો આપણે અહીંયા આગળ દૂધ લઈ લીધું છે લુકવોર્મ, અને એમાં આ વિનેગર હું નાખી દઈશ, જેને પછી હું 10 મિનિટ માટે રહેવા દઈશ. તો મેં અહીંયા આગળ આ વિનેગર નાખી દીધું છે. હવે હું 10 મિનિટ માટે એને રહેવા દઈશ ઢાંકીને. હવે આપણે એક બાઉલ લઈ લીધું છે. હવે આપણે આમાં તેલ નાખી દઈશું, અને આમાં જે આપણે આ 3/4 કપ પાવડર શુગર લીધું છે એને આપણે મિક્સ કરી દઈશું પ્રોપરલી. મેં અહીંયા આગળ ઓવનને પણ તો તમે જોઈ શકો, મેં આ ઓવનને પ્રી હીટ 180 ડિગ્રી પર 10 મિનિટ માટે ચાલુ કરી દીધું છે આપણું પ્રી હીટ થવા માટે. ઓવનને કેક બનાવવા માટે ઓવનને પ્રી હીટ થવું બહુ જરૂરી છે, પ્રી હીટ કરવું. પછી હવે આમાં આપણે મેંદો, કોર્નફ્લાર, બેકિંગ પાવડર આપણે આમાં હવે આ મેંદો નાખી દીધો છે 2 કપ, પછી આમાં આપણે આ કોર્નફ્લાર નાખી દીધો છે, પછી આ બેકિંગ પાવડર નાખી દીધો છે, આપણે મિલ્ક પાવડર નાખી દીધો છે, આ આપણે બેકિંગ સોડા નાખી દીધો છે, આ વેનીલા એસેન્સ પણ આપણે નાખી દીધું છે. ને હવે આપણે આ બધું જ મિક્સ કરશું. તો હવે આપણે આ બધું પ્રોપરલી મિક્સ કરી લીધું છે. હવે આપણે જે આ દૂધ વેનીલા એસેન્સ જે આપણે વિનેગર નાખીને તૈયાર રાખેલું એને પણ હું આમાં નાખી દઉં. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ 2 કપ કોર્નફ્લાર લીધો છે, એની સામે મારે 2 કપ દૂધ જોયું. મેં અડધો કપ જ લીધેલું, પરંતુ ના, મારે આવી રીતનું આપણું લિક્વિડ ફોર્મ હોવું જોઈએ, આટલું નહીં બહુ થીક નહીં બહુ થીન. હવે મેં અહીંયા આગળ ઓવનને પણ પ્રી હીટ કરવા મૂકી દીધું છે. હવે 180 ડિગ્રી પર હું આને 15 થી 20 મિનિટ માટે બેક કરીશ, અને પછી ફરીથી તમને દેખાડીશ. અને મેં આ કપ કેકનો મોલ્ડ તૈયાર કર્યો છે ને, મેં આને ઘીથી ગ્રીસ કરી લીધો છે, ને આમાં હું થોડોક મેંદો પણ નાખી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આ બધું પોર આમાં કરી દીધું છે. હવે મારું પ્રી હીટ ઓવન હજી 3-4 મિનિટ બાકી છે, પછી હું એને 20 મિનિટ માટે બેક કરવા માટે મૂકી દઈશ. હવે મારું હજી આટલું વધ્યું છે, તો હું આમાં તો તમે જોઈ શકો છો કે મેં આ સ્ટ્રોબેરીને પ્રિઝર્વ કરી રાખેલી ફ્રીઝમાં, તો હું આમાં આટલી સ્ટ્રોબેરી અને એનું થોડો ક્રશ નાખીશ, અને આટલી હું સ્ટ્રોબેરી કેક બનાવીશ, સ્ટ્રોબેરી ફ્લેવરની. બંનેને આપણે સાથે જ બેક કરવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું આ ઓવન પણ હવે ઓલમોસ્ટ થઈ ગયું છે પ્રી હીટ. હવે એને 180 ડિગ્રી પર જ 20 મિનિટ માટે બેક કરવા મૂકી દે. સ્ટ્રોબેરીથી ગાર્નિશિંગ કરી લીધું છે. હવે હું બેક કરવા માટે
તો તમે જોઈ શકો છો આપણી કેક બહુ જ સરસ થઈ ગઈ છે અને આને તમે ઇઝીલી ઘરે બનાવી શકો છો. આમાં મેં બટરનો પણ ઉપયોગ નથી કર્યો અને કન્ડેન્સ મિલ્કનો પણ વિધાઉટ કન્ડેન્સ મિલ્ક પણ આપણું બહુ જ સરસ ટેક્સચર આવ્યું છે. અને હજી આ ગરમ છે, એને પછી આપણે ઠંડી થશે પછી એને ડિમોલ્ડ કરશું. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો. તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો.